હેલો ગાઈઝ, સ્વાગત છે આપનું મારા નવા વ્લોગ્સની અંદર. અને આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં. જૂનાગઢની અંદર તમે જોઈ શકો છો અમે કાવાની આજે જે કાર્ટ છે ત્યાં ઊભા છીએ. અને તમે જોઈ શકો છો એરિયો કયો કહેવાય. આપણી સામે જે છે ને તે ભારતી આશ્રમનો પેલો ગેટ કહેવાય. આ સાઈડનો જે ગેટ છે ને એ તમે આવડો ગેટ છે એ ભારતી આશ્રમનો ગેટ કહેવાય. ત્યાંથી એની એક્ઝેક્ટ સામે છે આ કાર્ટ, બરાબર તમે જોઈ શકો છો એક્ઝેક્ટ છે. અને નામ છે કાવાનું જય શ્રી ભૈરવનાથ કાવા સેન્ટર. જે પરિક્રમાનો જે ગેટ કહેવાય ને, જે આપણે ટૂંક સમયમાં પરિક્રમા ચાલુ થવાની છે, બરાબર છે. આ ઈ જે ગેટ કહેવાય ટૂંકમાં એ વાળો રસ્તો છે. એ તમે આવશો આમ રોડ ઉપર એક્ઝેક્ટ તમને સામે દેખાય જશે. આ ભાઈ ખૂબ સરસ કાવો બનાવે છે, ખૂબ જોરદાર. અત્યારે અમે લોકો બધા છે ને સિબલિંગ્સ ભેગા જ આવી ગયા છે. જો બધા સિબલિંગ્સ પાછળ બેઠા છે, તમે જોઈ શકો છો. બધા સાથે મતલબ કે અમારા ભાઈઓ બહેનો છે, બધા જે અમારા ભાઈ ભત્રીજાઓ બધા જે કહેવાય ટૂંકમાં એ બધામાં આવી ગયા છીએ. જુનાગઢ આવી ગયા છીએ રાજકોટથી બધા મોજ કરવા માટે, જોવા માટે, જરાક ગુલાબી ઠંડી મારવા માટે. ये बड़ी अच्छी बात कही आप. આ ભાઈ છે ને ખૂબ સરસ રીતે કાવો બનાવે છે. તમે જોઈ શકો છો કેટલો બેસ્ટ કાવો છે. અહીંયા ભૈરવનાથ સેન્ટર કાવો જુનાગઢમાં મેં તમને જે 30 સેકન્ડ પહેલાં જે કીધું એ વાળું કાવો છે. કઈ વસ્તુ ઉપયોગમાં આવે છે કાવાની અંદર, કઈ વસ્તુ હોય છે? આમાં દાણા, તજ, મીઠા, લવિંગ છે, ગાંઠિયા છે, જાયફળ છે, આમળા પાવડર, મેથી છે, ફ્રૂટ પાવડર છે, અજમા પાવડર છે, કુકરા ફૂડ છે, જાવંત્રી છે વગેરે અનેકો મસાલા છે વગેરે જે આપણે શરીરને ફાયદો આપે. તો આપની પાસે કોઈ રેડીમેડ મસાલો છે જે કાવો ઘરે બનાવી શકે? ઓકે છે ને, એ ટાઈપનું પેકેટ છે. જય શ્રી ભૈરવનાથ કાવા છે. તમારું પોતાનું બનાવટ છે ને આખી પેકેટ? બરોબર છે. તો કોઈને હા, જો તમારે કોઈને મંગાવવો હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ માર્કેટિંગ પર્પઝથી નથી, બટ હા તમારી ઇન્ફોર્મેશન્સ માટેનું આ બનાવું છો વિડીયોમાં. તમે જોઈ શકો છો જુનાગઢ આવીને આવી પણ મજા તમે માણી શકો છો. તો ગાઈસ, આપણો કાવો રેડી થઈ ગયો છે. આપણે જોઈએ હવે કેવો સ્વાદ છે. એકદમ જોરદાર સ્વાદ છે. જોઈએ આપણે જો આ ટાઈપનો કાવો રેડી થાય છે. થેન્ક યુ ગાઈસ. જોતા રહેજો. આ કાવો હું અત્યારે પી રહ્યો છું. સ્વાદ તમે એકદમ ઝકાસ સ્વાદ છે. માઇન્ડ આખું ફ્રેશ કરી નાખે ને એ ટાઈપનો સ્વાદ છે. આખો ગિરનારી કાવો કહેવાય એ ટાઈપનો સ્વાદ તમને આમાં જોવા મળી જશે આ કાવાની અંદર. અને તમને મેં જે નંબર આપ્યો છે એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. એકદમ ખૂબ સરસ ગરમ કાવો આપે છે, એકદમ મસ્ત આપે છે. આ કાવો પીવાના ઘણા લાભ છે. જેમ કે આપણને જે છે કે શરદી થઈ ગઈ હોય કે ઉધરસ થઈ ગઈ હોય કે તમને શરીરમાં સુસ્તી ચડી ગઈ હોય, સુસ્તીને એકદમ મંતર કરીને એવો સરસ કાવો છે. હા હા, ખૂબ મજા પડી જાય એવો કાવો. આપણે પૂર્વ પણ વિડીયો બનાવેલો છે આ બાબતે. ઇફ તમને મળી જશે 100%ની વાત છે. લગભગ ન મળે તો ફરી પાછો આપણો ચેનલને એકવાર વિઝિટ કરી લેજો. હા, થોડાક સમય પહેલાં ગિરનારનો ડિટોક્સ કાવો જે જે વિડીયો બનાવેલો ને, બરાબર છે, એ આ ટાઈપનો જ સ્વાદ હતો એક્ઝેક્ટલી. સો ગાઈઝ, અમારી સાથે જોડાયેલા રહેજો તમામ અપડેટ્સ મેળવવા માટે હેપી વ્લોગ્સની. થેન્ક યુ ગાઈઝ.